ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्. જય શ્રી કૃષ્ણ બધાને. આજે આપણે બધા અહીં સર્વે મળ્યા છીએ. આપણે આ જે કેરિયર ગાઈડન્સની સિરીઝ છે એમાં આપણે ત્રીજું પાનું આજે છે, જેમાં આપણી સાથે આજે 4 બહેનો આવી છે અને આપણને એમના કેરિયર વિશે, એમના જે ક્ષેત્ર વિશે છે એ વધારે જણાવશે અને એમની આ બાજુની જે મંજિલ છે, એમણે કેવી રીતે આ પોતાનો સિદ્ધિ મેળવી છે એ વિશે જણાવશે. તો એમાં પ્રથમ હું આવકારું છું ડૉક્ટર મૈત્રી શાહને. ડૉક્ટર મૈત્રી પંકજ મલ, જેઓ પનવેલથી છે. વેલકમ ડૉક્ટર મૈત્રી. અ, તમારું કમાનમાં આજે સ્વાગત છે અને તમે જણાવો, તમારો પરિચય આપો અને અમને જણાવો કે ડૉક્ટર બનવાની આવી સુંદર સિદ્ધિ તમે કેવા સ્ટેપ્સ, મતલબ કેવા પદચિહ્નો લઈને પાર કરી છે. થેન્ક યુ ટીમ કમાન, મને આ પ્લેટફોર્મ પ્રોવાઈડ કરવા માટે. જય શ્રી કૃષ્ણ બધાને. મારું નામ મૈત્રી પંકજ મલ છે. હું પનવેલથી છું અને હું રૂક્ષ્મણીબેન નાનજીભાઈ મલની પૌત્રી છું. હું ઘરે કચ્છી બોલું છું એટલે હું કચ્છીમાં ફ્લુઅન્ટ રહીશ, તો હું હવે કચ્છીમાં કમ્યુનિકેટ કરીશ આગળ. હેવરા હું MBBS ની ડિગ્રી કમ્પ્લીટ કરી है, मुझे इंटर्नशिप પણ કમ્પ્લીટ થઈ ગયો है ને હું માસ્ટર્સ લે કરીને નીટ પીજી લે કરીને પ્રિપેર કરી રહી અહીંયા. मुझे MBBS અને ઇન્ટર્નશિપ MGM મેડિકલ કોલેજ નવી મુંબઈથી કમ્પ્લીટ કર્યો है અને હું ही फील्ड चूज એટલે કઈ કારણ કે નાનપણમાં મને ही પૂછે કે પૂરો બનવું है વડો થઈને, તો તને ही ઇન્સ્ટન્ટ રિફ્લેક્સ વાંગે જે આન્સર અચીંદો કે વડી થઈને ડોક્ટર બનદી છે, બટ એક્ઝેક્ટ રીઝન ન ખબર ਹੁੰਦੀ હોય until I entered medical college. ને હોતે બનીને ફર્સ્ટ ડે આઈ વોઝ વેરી ફેસિનેટેડ કે આજે મારે ટીચર્સ જ હોતે ડોક્ટર્સ हुए जो को प्रैक्टिस करे, so it was very interesting for me. અને હું એન્વાયરમેન્ટ જ આખો અલગ હોય જો કો હું એક્સપિરિયન્સ ન કર્યો હો હજી સુધી. અને જેટલા મળે સબ્જેક્ટ્સ હોય MBBS ટોટલ 19 સબ્જેક્ટ્સ હોય, તે એટલા વાસ્ટ હોય ને એટલા ડેપ્થમાં આખી લોકો શખાઈએ, તો અંથી હું મુझे આખો પર્સપેક્ટિવ ચેન્જ થયો અને મુકે લગો કે ના હું કરેક્ટ ડિસિઝન ગળો MBBS ચૂઝ કરેલે કરીને. અને અબાઉટ ધ ફિલ્ડ, MBBS નો ફૂલ ફોર્મ ઇઝ બેચલર ઓફ મેડિસિન એન્ડ બેચલર ઓફ સર્જરી. બહુ હાઈ ડિમાન્ડિંગ ફિલ્ડ आहे, આકે ચાન્સ મળે કોન્ટ્રીબ્યુટ કરેલે સોસાયટી ટુવર્ડ્સ અને બહુ એવી મુકે તો બહુ નોવેલ પ્રોફેશન લગે એટલે હું ही ચૂઝ કર્યો ને MBBS લે એડમિશન करने ले કરીને ફોલોइंग પ્રોસીજર્સ हुए हैं. तो मरिया तो पहला के 10th में एग्जाम क्लियर करो ना कि 11th ले કરીને સાયન્સ જડે ચૂઝ કરો, તો you have to choose for biology as your main subject. So in PCB, physics chemistry biology or physics chemistry biology plus maths ગણી શકો હતા. અને પ્રેફરેબલી 11th-12th में कोचिंग क्लास સાથે टाई अप करो तो बेटर है इंस्टेड ऑफ joining रेगुलर कॉलेज, कारण કે આકે જો કોઈ નીટ યુજી લે કરીને પ્રિપેર કરે વાળા હો કારણ કે સ્ટડી આર્સ વધુ મળી વને rather than going to college, એટલે એમાં જો વધુ ટાઈમ માં જો મેં સ્પેન્ડ કિયા ને 12th કોઈ પહેલા અંજી બોર્ડ એક્ઝામ્સ અચે ને જડે નીટ યુજી જે એક્ઝામ હોય ઇટ ઇઝ majorly on the first Sunday of the May month. અને એ જરા મેં ક્વોલિફાઈડ થઈ બનો, then you can apply to either AIIMS, All India Institute of Medical Science, or the other colleges in India. એ 4.5 years जो कोर्स है प्लस 1 year of internship, जिनमें 9 सेमेस्टर्स हुए हैं हमें ने અહીં જે કોલેજીસ में અપ્લાય કરી શકો था. તો there is no such thing as popular colleges कहो कि हाँ फेमस colleges અહીં इंडिया में हमने एम्स दिल्ली हुए टॉप में, कोई कस्तूरबा मेडिकल कॉलेज है मणिपाल में અને गवर्नमेंट कॉलेजेस हुए हैं. The primary reason why people prefer government colleges is obviously कारण कि इनमें patient exposure गच्च हुआ आके गच्च clinical practice मले
ને એક્સપિરિયન્સ પણ આંકે ગનેલે મળે એટ ધ સેમ ટાઈમ એ બહુ અફોર્डेबल ને ઇકોનોમિક हुए एज compared to private and deemed medical colleges. The government colleges are very cheaper, so but at the same time very difficult to get in because of the reservation and other factors. ને once you enter government college or any medical college આકે હોતે પંજી જ રીતે અભ્યાસ કરે છે તો એડો ના કે હા બેટર ટીચર્સ કતે હોય ગવર્મેન્ટ में હોય કે પ્રાઇવેટ में હોય આકે પંજી જ રીતે મળે અભ્યાસ કરે છે પ્રિપેર કરે છે એટલે કરીને સ્ટુડન્ટ્સ યુઝ્યુઅલી સ્ટડી પ્લેટફોર્મ્સ જો યુઝ કરે જડી રીતે સેરેબેલમ આય મેરો આય પ્રેપલાડર આય તેંજે હેલ્પ નહીં કરી શકો તો ટીચર્સ ને એટલો મળે કે સખાઈએ ઇટ does not really matter that much. फीस जो पांच छे लेवानो तो जी आऊं छो गवर्नमेंट कॉलेजेस चीपर हुआ तो अप्रोक्सीमेटली मुंबई में અહીં 1.5 લાખ પર યર જો એસ્ટિમેશન કરીને કરી શકો था 4.5 વર્ષ जो है તેરી રીતે એડ અપ કરી શકો था પ્રાઇવેટ અને ડીમ કોલેजेस जो વેરી થઈએ તો ઇટ ઇઝ બેટર કે વેબસાઇટ पे ચેક કરી શકો था અને जर आके एमबीबीएस न करनु હોય 12th હોય અહીં જર નીટ અપ્લાય કરી ગણાયા તનલે કરીને બીજા ઓપ્શન છે ડેન્ટિસ્ટ્રી में કરી શકો તા बीडीएस और फिजियोथेरेपी ને આફ્ટર એમબીબીએસ and जो स्कोप है मास्टर्स लाइक કરીને which is 3 years of course majorly પણ એ જો ડિપ્લોમા કરો which is 2 years तो एमबीबीएस को ही मास्टर्स में एमएस करी सको था एमडी डीएनबी कोर्सेज डिप्लोमा कोर्सेज और फेलोशिप कोर्सेज सपोज आई मास्टर्स नता करो तव्हांजो करियर स्कोप करो है हकड़ो ताई इंटर्नशिप पर हजी हकड़ो बहु वर्ष में बी प्रैक्टिस करी सको था कोई गवर्नमेंट हॉस्पिटल्स में तो कोई लोकल हॉस्पिटल में एंड यू कैन सेट अप योर ओन क्लिनिक आई जनरल फिजिशियन तरीके प्रैक्टिस करी सको था सेकेंड कोई पण हॉस्पिटल में एज एन आरएमओ रेसिडेंट मेडिकल ऑफिसर तरीके ज्वाइन करी सको था कां कोई कॉर्पोरेट हॉस्पिटल में ज्वाइन करी सको था रिलायंस है बीजी मेरे हॉस्पिटल्स अपोलो हॉस्पिटल्स है तो कोई एवरेज हॉस्पिटल में जी मंथली इनकम मे बी 40,000 અહીં अप्रोक्स ऊपर नीचे वेरी करी सके तो पकड़ीने हली सको था कॉर्पोरेट हॉस्पिटल्स में જરાક વધુ हुए 60,000 અપ્રોક્સિમેટલી અહીં કન્સિડર કરીને કરી શકો था સપોઝ આકે હોડી રીતે પણ પ્રેક્ટિસ ના કરનો કે એઝ અ ક્લિનિશિયન પ્રેક્ટિસ જ ના કરનો તો અહીં એકેડેમિક રિસર્ચ में कंटिन्यू કરી શકો था एजुकेशन प्लेटफॉर्म्स हैं જ્યાં છો મારો है सेरेबेलम है तो ये लोगों के एमबीबीएस पास आउट जी गच जरूर हुए टू हेल्प देम इन द रिसर्च वर्क અને જો કોઈ નોટ્સ બનાવના હોય એડી રીતે ને અહીં એમબીએ પણ કરી શકો હતા આફ્ટર એમબીબીએસ ને એમબીએ કરીને તઈ હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન ઇન્સ્યોરન્સ પોલિસી એટસેટ્રા એ મળી મેં કામ કરી શકો હતા જરા કે માસ્ટર્સ કરવું હોય વિચ ઇઝ 4.5 years ઓફ એમબીબીએસ પ્લસ 1 year ઓફ ઇન્ટર્નશિપ 5.5 વર્ષ આજે એ થઈ ગયા ને માસ્ટર્સ હજી કરીનું હોય દેટ ઇઝ 3 more years તઈ એમડી કા એમએસ કરી શકો હતા ने प्लस 1 year ऑफ सीनियर रेसिडेंसी हुए अमुक कॉलेजेस में हूँ हॉस्पिटल्स में एप्लीकेबल हुए अमुक में न हुए એટલે હકડો વર્ષ તો આંજો બોન્ડ हुए 3 વર્ષ આગે ભણીને હકડો વર્ષ હોતે जॉब करीनी खपे इट इज नॉट कंपल्शन अमुक हॉस्पिटल्स में हुए अमुक में न हुए ने स्टाइपेंड जो को हुए ई स्टेट टू स्टेट અને હોસ્પિટલ ટુ હોસ્પિટલ વેરી કરે એવરેજ 60 to 70,000 પર મંથ ने इंडिया में मास्टर्स न करनो हो ने अब्रॉड में मास्टर्स करीनो है तो यूएस ले करीना जी एंट्रेंस एग्जाम हो यूएसएमएलई અને સપોઝ યુકે में मास्टर्स करनो हो तो એટલે કરીને પ્લેબ કરીને एग्जाम है तो बॉय जो एक्स्ट्रा इन्फॉर्मेशन ऐसे यूट्यूब पे ने एनी वेबसाइट्स पे मળી મને यूएसएमएलई ले आके एमबीबीएस જે થર્ડ ફોર્થ યર થી પ્રિપેર કરી જો સ્ટાર્ટ કરવું ખપે એટલે પ્લેબ અહીં કોઈ અપ્લાય કરી શકો છો he feels advantages પણ નહીં ને disadvantages પણ નહીં તો starting with disadvantages એ બહુ એકલી ચેલેન્જિંગ ફીલ્ડ है તો અહીં જે 12th હોય અહીં હેડી રીતે ઇમેજિન કરો કે આકે આખો સ્કૂલ યર્સ રિપીટ કરે જાય અપ્રોક્સિમેટલી ફર્સ્ટ ટુ 10th સ્ટાન્ડર્ડ આકે પાછો સ્ટાર્ટ કરે જાય અભ્યાસ કરેલે કરીને because it requires 8 to 9 years of study 5.5 વર્ષ આંજા અંડર ગ્રેજ્યુએશન માં હલ્યાવાને 3 વર્ષ આંકે હજી માસ્ટર્સ લે પ્રેપ કરીનું હોય which is approximately 8.5 વર્ષ
नहीं ड्रॉप गनो न गनो जो को पण सिचुएशन अचे तो अप्रोक्सिमेटली अंदर 10 years अनमे नकरी वने ताकि जर हेटलो अभ्यास करेले गमे हेटलो डेप्थ में आके गमदो हुए देन दिस फील्ड इज फॉर यू रिस्पॉन्सिबिलिटीज अचे अनमे બહુ હાઈ ડિમાન્ડિંગ અહીં જ્યાં વર્ક આર્સ અહીં જડે એમબીબીએસ जो पति वने पोइ रेसिडेंसी અહીં जो को फील्ड અહીં सिलेक्ट करो था डिपेंड्स एकदम हाई डिमांडिंग आहे का इमरजेंसी बेस्ड है ताकि બધું વર્ક આર્સ દેना पवंदा अबाउट फाइनेंशियल सोर्स ऑफ इनकम जॾहिं आंजा फ्रेंड्स 24-25 years आंजा इंजीनियरिंग आर्किटेक्चर फील्ड में जो को फ्रेंड्स हुए ये लोग अर्न करे जो स्टार्ट करता ત્યાં સુધી अर्न करे जो स्टार्ट પણ નહીં કરો એ લોકોની જે પીક તે ਹੁੰਦਾ એ લોકો તડે હજી અભ્યાસ કરતા હો તાંજો પીક સ્ટાર્ટ થીંદો 30s में so if you're prepared to that then go ahead the rewards पे છેલ્લે વનો તો पर्सनल ओपिनियन અહીં આ કઈ લગે કે સોસાયટી કે ઇન અ વે કોન્ટ્રીબ્યુટ કરી રહ્યા हो to make a difference અહીં overall for rest of the life you're financially stable અહીં કડે job recession में અહીં કડે affect नहीं थियो and that it is really about contributing towards the society અહીં કતે પણ અહીં basic MBBS graduate થઈ વંદા you can set up your clinic anywhere and you can still earn basic requirements થઈ सकदी so this is pretty much about my journey and MBBS thank you खूब सुंदर मैं डॉक्टर અહીં બહુ સુંદર રીતે સમજાયા કે અસાંखे પણ સાવ બેઝિક સમજો કે હજી જોકો અહીં જીચ્યા કે બહુ ડેડિકેશન 10th પોઈ પાછો આકે ફરીથી 10 years વજે જાય સો ઓલમોસ્ટ 20 years ઓફ લાઈફ આકે ભણે જો પણ ભણે જો એટલે નોટ જસ્ટ ભણે જો પૂરો આંજો સેલ્ફ આકે એમાં ડેડિકેટ કરે જો આય એટલે અહીં ખાલી જસ્ટ કે ભાઈ 10મી પોઈ અહીં કેટલા અવર્સ ઓફ સ્ટડી વજદાવા એના કરીને 12th લે અહીં જોતા નીટ એક્ઝામ ક્લિયર કરની ખપે અને મેં ઓલ ઇન્ડિયા રેન્કિંગ જોકો અચે એન પ્રમાણે એટલે પ્રાઇવેટ અને ગવર્મેન્ટ બોય કોલેજીસ બોયલા ही જ રેન્કમાં છે કે કોઈ પ્રાઇવેટ લે પાકે ભાઈ કોઈ રિસોર્સ હોય તા એટલે પ્રાઇવેટ કોલેજ ના में 10th પોય અગેન 11th 12th जो को है યુઝ્યુઅલી પણ કોલેજ बनता हो પણ નીટ અને એન્જિનિયરિંગ લે કરીને કોચિંગ ક્લાसेस हुए तो बेटर है कि कोचिंग क्लासेस સાથે हो कॉलेज रखो कारण કે हुनमें जो को टाई अप कॉलेजेस करो वो अठवाडिये में आके खाली एक જ વાર कॉलेज बने ले મળે નો ઉनमें आंजा मड़े प्रैक्टिकल्स થઈ वने रेग्युलर कॉलेज में के रोज कॉलेज बने जो उनमें आंजा 4-5 કલાક હલ્યા वने compared to टाई अप कॉलेज તો ટાઈ અપ કોલેજ અહીં કનો તો અઠવાડિયામાં ઇમેજિન કરો અંજા રોજા 4-5 કલાક બચી વને આકડો દિવસ મનનું ખપે પણ હું ટાઈમ આંજો પ્રિપેરેશનમાં હલ્યો વને તો રોજ એટલીસ્ટ 7 to 8 hours તાંજો અભ્યાસ થીણો જ ખપે નહીં જો कुछ होता है एडमिशन बेसिस पे तो ऑल इंडिया रैंक है तो जर असांजे टाइम आउं 2018 बैच जी અહીંયા તો असांजे टाइम ते जरा के मुंबई में कॉलेजेस खपे एमबीबीएस ले કરીને गवर्नमेंट कॉलेज तांजो ऑल इंडिया रैंक has to be less than 5,000 ने उनमें पण आके एकदम मुंबई कोर એટલે કેઈએમ હોસ્પિટલ નાયર હોસ્પિટલ સાયન હોસ્પિટલ અનમે એડમિશન મળી વનું इज नॉट अ गारंटी आके कते मले कोल्हापुर मले महाराष्ट्र में पेरिफेरीज में गवर्नमेंट कॉलेजेस ने कोई आके सोलापुर मले अकोला मले हेड़ी रीते मले तो आके एकदम कोर में होनो खपे तो आके गवर्नमेंट कॉलेजेस मले अदरवाइज आके જેટલો રેન્ક વધતો બને એવી રીતે પણ આંકે પ્રાઇવેટ કોલેજીસ ને ડીમ કોલેજીસ મળી શકે તો સપોઝ આંજો રેન્ક સારો હોય ના કે ઉતે પેરિફેરી में ના વનો તો એ પ્રાઇવેટ કોલેજીસ में પણ ગણી શકાતા તો એડો કોઈ ના કે પ્રાઇવેટ ને ડીમ કોલેજીસ સારા નહીં ગવર્મેન્ટ કોલેજીસ થી ઓલ ધ કોલેજીસ આર ઇક્વલી ગુડ ઇટ ઇઝ અબાઉટ ધ રેન્કિંગ સિસ્ટમ જેટલો આંજો રેન્ક હાયર અપ હોય એટલો આંજો ચાન્સીસ વધુ હોય ગવર્મેન્ટ કોલેજીસ में મળેલા એટલે અહીં જે છે કે ગવર્મેન્ટ કોલેજમાં એક્સપોઝર વધારે હોય આગે વધારે અનુભવ મળે ટ્રીટમેન્ટ જો કે કેવી રીતે કેસ સ્ટડી કરેલા કરે એટલે ગવર્મેન્ટ અને પ્લસ દેર ઇઝ અ હ્યુજ ડિફરન્સ બિટવીન ધ ફીઝ સ્ટ્રક્ચર આઈ થિંક પ્રેઝન્ટલી આઈ ડોન્ટ નો પણ પહેલાં તો કદાચ ડોનેશન ને બી હલતા હાણે મેં બી અહીં ચોતા કે ખાલી રેન્કથી જ વને તો જોકો ફીઝ સ્ટ્રક્ચર જ એ જ બહુ હાઈ કરી વેજે મેં આવ્યો હોય કદાચ એટલે એવું ડિફરન્સ હોય તો એટલે ઓબ્વિયસલી પણ વિચ એવર કોલેજ યુ ગો
આઈ થિંક અહીં પહેલાં भणे में अगर 1.5 कलाक चाह तो हेते तो ऑलमोस्ट 12 कलाक જ આંજા વંદા ઊંદા સ્ટડીઝ में ને પ્રેક્ટિકલ સ્ટડી નેરે में ને અહીં પોઈ જોકો ચાહ કે ॿिया પ્લેટફોર્મ હોય કરેલા કરીને અભ્યાસ ખાલી કોલેજ जी ફેકલ્ટી ન અભ્યાસ કરે બઈ પણ બાકી અલગ જી હેવર મળે બઈ ક્લાસીસ કરીએ તા રીતે અહીં ચોતા ॿिया પ્લેટફોર્મ હોય તા મેડિકલ લેબ બી જેમાં અભ્યાસ કરી શકાવા છે. हाँ जो पार्ट बाय पार्ट आंसर करा थी रिसेंट लास्ट क्वेश्चन जो हो तो कॉलेज में लेक्चर्स आंजा कंडक्ट थिए પણ આંજો એટલો ઇફેક્ટિવલી સ્ટડી થયે ન થયો વાતે ડિપેન્ડ કરે તો કોઈ પણ કેટલો પણ સારી રીતે અભ્યાસ કરે આગે સેલ્ફ સ્ટડી તે ઇમ્પોર્ટન્ટ આયા છે તો ફર્સ્ટ યર મે બી સેકન્ડ યર સુધી એટલો કોઈ સિરિયસલી ન ગણે અને કોઈ સ્ટાર્ટ કરે તો જડે થર્ડ યર ને ફોર્થ યર में अचो तो खाली कॉलेज ने लेक्चर्स એટલા ઇમ્પોર્ટન્ટ ન રહે આके स्टडी एमसीक्यूज आके डेली सॉल्व करना था पे बिकॉज इन जटे नीट पीजी ले प्रिपरेशन करी रहा है वो 800 मार्क्स की एग्जाम हुए 200 एमसीक्यू क्वेश्चंस हुए इनमें तो प्रिपेयर करेले करीने आके बहुत जरूरी है थर्ड ईयर थी ऐसे ही कोई स्टडी आप गनी गनो ने साथे सॉल्व करो कारण कि खाली लेक्चर्स आए यहाँ के एग्जाम्स कॉलेज एग्जाम्स में हेल्पफुल रहे जो को रिटन एग्जाम हुए कि जो को ऐसे एमसीक्यू है ऑप्शन बेस्ड एग्जाम्स है તો અનલાઈક કરીને કે કોલેજ એટલો બેટર પ્રિપેર ના કરાઈ શકે જેટલા સ્ટડી એપ્સ પ્રિપેર કરાઈ શકે અને कॉलेजेस में ही जो कुछ होता है एक्सपोजर से एड़ो ना है कि एक्सपोजर खाली गवर्नमेंट कॉलेजेस में जाए ने प्राइवेट ने डीम्ड कॉलेजेस में ना है ना एड़ो ना है गवर्नमेंट में ऑब्वियसली एक्सपोजर है गच एक्सपोजर है बिकॉज होते मेजॉरिटी ट्रीटमेंट वो फ्री में थी है का ओछे प्राइजेस में थी है एट द सेम टाइम प्राइवेट कॉलेजेस में पण थी है बट जरा ऊपर जे प्राइस में हिंदी उंदी ट्रीटमेंट પણ હોતે પણ એક્સપોઝર એટલો જાય ડીમ્ડ કોલેજીસમાં પણ એક્સપોઝર એટલો જાય ડિપેન્ડિંગ ઓન ધ લોકેશન ઓફ ધ હોસ્પિટલ વેર ઇટ ઇઝ આકે અન બેસિસ તે એક્સપોઝર મળે मुझे कॉलेज कलम्बोली सर्कल पे हुई जते असांखे मुंबई पुणे गोवा साइड जा गच મળે કેસીસ અચીલા હતા તો ઈ પણ ઇક્વલી એટલી સેચ્યુરેટેડ હોય. ઓકે હમ. બહુ સુંદર રીતે અહીં સમજાયા ડૉક્ટર ને અહીં જી ચા કે ભાઈ ડો વરે પાછા સ્ટડી કરે છે અહીં આજે અહીં કી ચેલા મંગોતા જો કોઈ એમલા એસ્પિરન્ટ અહીં એનફીલ્ડ લે કરીને કે ભાઈ જે પેશન કઈ રીતે મતલબ જાળવી શકે પણ જો એનફીલ્ડ લે કરીને અને કી મોટિવેટ થઈ શકે કરેલા કરીને मोटिवेशन कांस्टेंट तो नहीं रहे कारण कि बहुत डिफिकल्ट है 10 इयर्स कंटिन्यूअसली स्टडी करेले કરીને एमबीबीएस फन पार्ट है થઈ વને इजीली આગળ જા 3 વર્ષ આકે જર जेन्युइनली आगे जर इंटरेस्टेड હોય સ્ટડીઝ में આકે બાયોલોજી ના આખું હ્યુમન એનાટમી આકે સમજીનું હોય કેડી રીતે મેડિસિન કમ કરે તી અહીં एक्चुअली passionate થયો then it becomes very easy એટલો કે ડિફિકલ્ટ ही ना है કે નહીં જ થઈ શકે કે ઇમ્પોસિબલ है મોટિવેશન કડે હોય કડે ન હોય પણ થઈ વને once you're in it you just get through it એડો મૂકે લગે તો ને આંજા ફેમિલી હોય ફ્રેન્ડ્સ હોય તો ઇમોશનલ સપોર્ટ આ સાથે હોય then it is not difficult. જી જી થેન્ક યુ ડૉક્ટર મૈત્રી આજ અહીં કમાન તે આવ્યા અને આજો અમૂલ્ય સમય દના વળી કે ગાઈડ કરેલા અને આજે એક્સપિરિયન્સ શેર કરેલા આજો ઘणे જ આભાર હે હેન પછી હું વરી हिकिड़ा ॿिया डॉक्टर कृष्णा के इनवाइट करी रही आहियां ડૉક્ટર કૃષ્ણા મણિયાર મુંબઈથી અહીં અને બાકી જણાવીંदा એની जी મેડિકલ MBBS થઈ जी જર્ની વિશે વેલકમ ડૉક્ટર કૃષ્ણા પ્લીઝ અહીં અસાंखे चौजा કે અહીં કેડી રીતે ફિલ્ડ તરફ આકર્ષિત થયા અને આંજી કરો આંજા એક્સપિરિયન્સીસ કરો અહીં એન ફિલ્ડ વિશે અને કેડી રીતે જી થેન્ક યુ મને અહીંયા બોલાવવા માટે હું પરેશ શાહ અને નયના શાહની દીકરી છું અને મહેન્દ્ર શાહ અને તારાબેનની પોતરી છું હું હમણાં MBBS ઇન્ટર્ન છું ફાઇનલ એક્ઝામ દઈ દીધી છે હવે ઇન્ટર્નશિપ કરું છું હું ગવર્મેન્ટ મેડિકલ કોલેજ કોલ્હાપુરમાં છે એમાં હું હમણાં ઇન્ટર્નશિપ કરું છું તો બેસિકલી આ મને ઇન્ટરેસ્ટ કેવી રીતે આવ્યું મેડિસિનમાં હું નાનપણથી એવું હતું કે મને ક્યુરિયોસિટી હતી રિગાર્ડિંગ હ્યુમન બોડી ને એનાટમીની ક્યુરિયોસિટી હતી અને એઝ વેલ એઝ મને લાગતું હતું
કે થોડું આપણે સોસાયટીના તરફ કાંઈ કરવું જોઈએ રાધર દેન મને કોર્પોરેટ જોબ બી નહીં કરવું હતું, જે 9 to 5 જોબ હોય, જે રોજ તમે સેમ પેટર્નમાં કામ કરવું હોય, મને એ પર્સનલી મને એવું બોરિંગ લાગતું હતું. આ મને મેડિસિન એમ ચૂઝ કર્યું હોય કેમ કે એવરી ડે ઇઝ અ ડિફરન્ટ ડે, લાઈક નો બે પેશન્ટ ક્યારે બી સેમ નહીં હોય અને એ ડિફરન્સ મને મારા લાઈફમાં જોતું હતું, એટલે ધીસ ઇઝ ધ મેઇન રીઝન હું આઈ ફીલ ચૂઝ કરી. અને પછી રિગાર્ડિંગ ધીસ ફિલ્ડ, MBBS itself, લાઈક ડોક્ટર બનવાનું ઇઝ અ નોબલ પ્રોફેશન. આ ફિલ્ડમાં જે રિસ્પેક્ટ મળે, તમે જેટલું હાર્ડવર્ક નાખો, જેટલું ડેડિકેશન નાખો, તમારી લાઈફમાં એક ડિસિપ્લિન સેટ થઈ જાય. રોજ સવારના આ કરવાનું છે અને ઇટ્સ લાઈક મોનોટનસ લાઈફ ન હોય, એવરી ડે ઇઝ ડિફરન્ટ. સો આ બધી વસ્તુ આ ફિલ્ડમાં મને વધારે ઇન્ટરેસ્ટ નાખ્યું. અને પછી અપાર્ટ ફ્રોમ મેડિસિન મને એવું લાગે છે કે આ ફિલ્ડમાં યુ લર્ન મોર અબાઉટ લાઈફ ઓલ્સો, બીકોઝ ઇટ્સ વેરી હેક્ટિક. તમે તમારું હાર્ટ એન્ડ સોલ નાખવું પડશે આ ફિલ્ડ માટે, વેરી હેક્ટિક. બટ એટ ધી એન્ડ આનો એન્ડ પ્રોડક્ટ બી બહુ રિવોર્ડિંગ છે. જ્યારે તમે એક પેશન્ટને ટ્રીટ કરો ને એક પેશન્ટ તમારા પાસે આવે ને કે થેન્ક યુ, મને મારી આ મદદ કરી, તમે મારા સાથે આ વાત કર્યું, થેન્ક યુ, તો એ એન્ડ પ્રોડક્ટ બી બહુ રિવોર્ડિંગ છે. જો આમાં જોબ સેટિસ્ફેક્શન મળે, એ આઈ ડોન્ટ થિંક સો કયા બી બીજા બી જોબમાં તમે ક્યાં બીજા એટલું સેટિસ્ફેક્શન મળશે જેટલું આમાં મળ્યું છે. બટ એટ ધ સેમ ટાઈમ બહુ હાર્ડવર્ક ડેડિકેશન જોઈએ છે, બટ એ ઓન પર્સનલ બેસિસ છે. અગર તમે ઇન્ટરેસ્ટ છે આટલી ફિલ્ડમાં, સો વાય નોટ આટલું હાર્ડવર્ક અને ડેડિકેશન નાખવા. અને રિગાર્ડિંગ ધ પ્રોસેસ, આ ફિલ્ડ 10th સ્ટાન્ડર્ડ પછી એઝ ડોક્ટર પેલા જે ડોક્ટર હતા, સોરી મને નામ નથી ખબર, એ ડોક્ટર મૈત્રી, સોરી. તો એ જેમને કીધું કે PCB ચૂઝ કરવું પડે 10th અને 11th સ્ટાન્ડર્ડમાં, બાયોલોજી લેવું પડે. એના પછી નીટ UG દેવું પડે. એ બેસિકલી 360 માર્ક્સનું બાયોલોજીની એક્ઝામ હોય, 180 માર્ક્સની ફિઝિક્સ કેમિસ્ટ્રીની એક્ઝામ હોય. તો એક દિવસ એ બધી MCQ એક્ઝામ હોય. તો પછી 11th અને 12th સ્ટાન્ડર્ડ યુ પ્રિપેર ફોર ધ MCQ એક્ઝામ એઝ વેલ એઝ બોર્ડ્સ એક્ઝામ. સો બોર્ડ્સ એક્ઝામ અરાઉન્ડ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં હોય અને પછી થોડા મહિનામાં નીટ UGની MCQ એક્ઝામ હોય મેમાં. તો પછી મેમાં તમે MCQ એક્ઝામ દઈ દો. એના પછી શું થાય, રિઝલ્ટ આવે, ઓલ ઇન્ડિયા રેન્ક આવે. તો ઓલ ઇન્ડિયા રેન્ક અને સ્ટેટ રેન્ક આવે. તો આ હોય, અગર તમે મહારાષ્ટ્રથી છો તો તમે ઇઝી મહારાષ્ટ્ર સ્ટેટ રેન્કમાં તમે ઉપર આવો તો એ મહારાષ્ટ્ર સ્ટેટ કોટા મળી જાય. તમે મને ઓલ ઇન્ડિયા, સપોઝ મને મહારાષ્ટ્રથી ગુજરાતમાં જવું પડે, તો મને સેમ અગર એક સ્ટુડન્ટ ગુજરાતમાં હોય અને એને સેમ કોલેજમાં જોવે, મને વધારે રેન્ક જોઈશે બીકોઝ મને ગુજરાત સ્ટેટનો કોટા નથી. સો એવું બે તરફથી એડમિશન મળી શકે, ઓલ ઇન્ડિયા કોટા ઓર સ્ટેટ કોટા. અને પછી ઇટ ડિપેન્ડ્સ ઓન ધ AIR રેન્ક, જેટલું રેન્ક વધારે હોય એટલી સારી કોલેજીસ મળે. અને સારી કોલેજીસમાં એમ્સ દિલ્હી સારી છે, અને પછી મુંબઈની બધી કોલેજ, KEM ગવર્મેન્ટ, બધી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જે મુંબઈમાં છે, BMC રન કોલેજીસ બી મુંબઈમાં છે, એ બધી ટોપ કોલેજીસ છે. એમાં મળી જાય તો ઇટ્સ અ ગુડ પોઈન્ટ, પ્લસ પોઈન્ટ, બીકોઝ તમે ટોપ કોલેજીસમાં લો ને તો તમારું કોમ્પિટિશન બી એવા સ્ટુડન્ટ સાથે થાય જે ભણે. સો ઇવેન્ચ્યુઅલી ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર અને ફોર્થ યરમાં એ કોમ્પિટિશન તમારે હેલ્પ કરે, એ ગ્રો કરવા હેલ્પ કરે, તમારું નોલેજ બી વધે. પછી મુંબઈની ગવર્મેન્ટ મેડિકલ કોલેજીસ આવે, હું મહારાષ્ટ્રનું કહું છું. પછી ઓલ ઓવર ઇન્ડિયા બી તમે અગર નેટ ઉપર સર્ચ કરશો તો ગુજરાતમાં, સાઉથમાં, કર્ણાટકામાં, MPમાં બધી ટોપ ગવર્મેન્ટ મેડિકલ કોલેજીસ હોય છે. તો મને આઈ થિંક આઈડિયા ખાલી મહારાષ્ટ્રનું ગવર્મેન્ટ મેડિકલ કોલેજનું છે. પછી મુંબઈ છોડીને, મુંબઈમાં 5 મેડિકલ કોલેજીસ છે જે ગવર્મેન્ટના. એના પછી આવે પુણેમાં એક ગવર્મેન્ટ મેડિકલ કોલેજીસ છે. પછી આપણું આવે કે સોલાપુર, કોલ્હાપુર અને મીરજ. તો આ એક બેલ્ટ છે, અને આ એક બેલ્ટના પછી મરાઠવાડા રીજન આવે. બેસિકલી મરાઠવાડા રીજન બહુ ટફ છે સર્વાઈવ કરવાનું, એઝ અ ઇન્ડિવિજ્યુઅલ હું કહું છું, કેમ કે એવા હાર્શ ક્લાઇમેટ કન્ડિશન્સ હોય ને ડિફિકલ્ટી થઈ જાય જે મુંબઈના લોકો એને મરાઠવાડા જવા માટે. તો એટલે માટે પછી હું મેડિકલ કોલેજ કોલ્હાપુર ચૂઝ કરી. આ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે ને કોલ્હાપુર કાઇન્ડ ઓફ મહારાષ્ટ્ર કર્ણાટકા બોર્ડરના ઉભા આવે.
તો મને અહીંયા પેશન્ટ્સ આવે સાંગલી મીરજથી બી આવે અહીંયા પેશન્ટ્સ નિપાની ધારવાડ હુગલીથી બી કોલ્હાપુરમાં પેશન્ટ્સ આવે એઝ વેલ એઝ કોલ્હાપુર ડિસ્ટ્રિક્ટના બી પેશન્ટ્સ આવે. તો અપેરેન્ટલી એવું મારા જે હું ક્લાસીસમાં જતી હતી મારા પ્રોફેસર્સે કીધું હતું કે ઇન્ટર્નશિપ ઇન કોલ્હાપુર ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ઇઝ વન ઓફ ધ બેસ્ટ ઇન ધ મુંબઈ બેલ્ટ અપાર્ટ ફ્રોમ ધ મુંબઈ કોલેજીસ, કેમ કે અહીંયા પેશન્ટ લોડ વધારે છે. અહીંયા પછી જેટલું પેશન્ટ લોડ વધારે હોય એટલું તમારી ઇન્ટરેક્શન થાય પેશન્ટ સાથે. તો અને ધ મોર યુ વર્ક ધ better you are in medicine. Like clinical practice makes you better. So every day you work, the more different kinds of patient you see, so it makes you better clinical practice માટે. કેમ કે theory is very easy. Theory તમે વાંચો, આ book વાંચો, ઓલી book વાંચો, theory તમે કેવી ના બી કરીને કોઈ બી manage કરી શકે theory. But clinical practice માટે you need to see more patients. So this is the advantage of government college, I feel. Because clinically તમે you'll be very fast. અગર કઈ બી પેશન્ટ આવે તો તમે એકદમ ફટાફટ તમારા બ્રેનમાં પ્રોસેસ ચાલુ થઈ જશે કે આ કરવું છે કેમ કે તમે ટ્રેન જ એવી ના થયા છો. સો ઇટ વિલ બી વેરી ઇઝી. અને પછી MBBS થઈ જાય. MBBS પછી છે ને બોન્ડ સર્વિસ હોય. તો બેસિકલી શું હોય, તમે MBBS કર્યું 4 yearsનું MBBS હોય, then 365 days internship હોય. After the internship you give NEET PG exam. અગર તમારે નીટ પીજી એક્ઝામ નહીં દેવી હોય તો તમે એમઓશિપ કરી શકો છો. એમઓશિપ ઇઝ બેસિકલી મેડિકલ ઓફિસર. તો એ મેડિકલ ઓફિસર શું હોય, એ ખાલી MBBS ગ્રેજ્યુએટ હોય મેડિકલ ઓફિસર. એ મેડિકલ ઓફિસર હરેક હોસ્પિટલમાં એક મેડિકલ ઓફિસર હોય જ. મેડિકલ ઓફિસર અરાઉન્ડ 80-90,000 ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં પર મંથ એની સેલેરી હોય મેડિકલ ઓફિસરની. પછી નીટ પીજીમાં તમે આવો. નીટ પીજી ઇઝ બેસિકલી રેસિડેન્સી કહેવાય એને. નીટ પીજીનો બીજો વર્ડ છે રેસિડેન્સી. તો એમાં 3 years હોય, ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ યર. સો એમાં શું હોય, તમારી સ્પેશિયાલિટી હોય. સપોઝ મને મેડિસિન જોવે છે તો આઈ ડુ MD મેડિસિન. મને સર્જરી જોવે છે તો MS સર્જન, યા પીડિયાટ્રિશિયન બનવું છે તો મને MD પીડિયાટ્રિક્સ યા ડર્મેટ રેડિયો. તો સ્પેશિયાલિટી તમે જે ચૂઝ કરવી હોય એ નીટ પીજીમાં ચૂઝ કરવું. તો એ ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ યરની હોય તો એ નીટ પીજી થઈ ગયું. નીટ પીજી પછી આ સ્પેશિયાલિટી છે. એ સ્પેશિયાલિટીના ઉપર આવે સુપર સ્પેશિયાલિટી. સો બેસિકલી સુપર સ્પેશિયાલિટી માટે બી પછી બીજી નીટ હોય, નીટ સુપર સ્પેશિયાલિટી. સો સપોઝ હું એ નીટ પીજીમાં મારી સ્પેશિયાલિટી છે MS સર્જરી, હું જનરલ સર્જન બની ગઈ. અને સુપર સ્પેશિયાલિટીમાં સપોઝ મને કાર્ડિયોથોરાસિક સર્જન લાઈક હાર્ટ સર્જન બનવું હોય તો મને એ સુપર સ્પેશિયાલિટીમાં ચૂઝ કરવું પડે કે મને આ કાર્ડિયોથોરાસિક સર્જન બનવું છે. પછી એના બી ડિફરન્ટ 2 years હોય, 2-3 years હોય, ડિપેન્ડિંગ તમારું કયું સુપર સ્પેશિયાલિટી છે. અને અકોર્ડિંગ ટુ ધ સેલરી, intern in government medical colleges, it's 18 to 20,000 per month intern earn કરે. પછી તમે અગર મેડિકલ ઓફિસર બનો તો અરાઉન્ડ 80,000 મળે. પછી તમે પીજી જે નીટ પીજી કરો એના ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ યર યોર સેલરી ઇઝ ગોના બી કોન્સ્ટન્ટ. 80 કે 90,000 પર મંથ છે અને કોલેજના ઉપર વેરી કરે. લાઈક મુંબઈને થોડા ગવર્મેન્ટ મેડિકલ કોલેજીસમાં 1 લાખ સુધી પણ જઈ શકે છે પર મંથ તમારું ફી સ્ટ્રક્ચર. પછી હા, તમે MBBS પછી MBA બી કરી શકો છો, જે હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશનનું જોબ હોય છે. નો ક્લિનિકલ પ્રેક્ટિસ એટ ઓલ. અને યુ કેન ગો ઇન્ટુ રિસર્ચ ઓલ્સો, વિચ ઇઝ ઓલ્સો નો ક્લિનિકલ પ્રેક્ટિસ એટ ઓલ. And after finishing all these years, you can go for fellowship also. Fellowship એટલે શું હોય, તમે fellowship ઇન્ડિયામાં બી કરી શકો છો, ઇન્ડિયાના બહાર બી કરી શકો છો fellowship. મોસ્ટલી બધા શું કરે કે યા પીજી ને ડિપેન્ડિંગ અપોન પર્સનલ ચોઇસ યા પીજી કરે, સ્પેશિયાલિટી કરે અને ફેલોશિપનું પ્રોગ્રામ હોય 1 year 2 yearનું ફેલોશિપ હોય તો એ બહાર જઈને એ લોકો ફેલોશિપ કરી શકે છે. અને અગર તમારે USA જવું છે કે UK જવું છે કે ઓસ્ટ્રેલિયા જવું છે કે ફ્રોમ દેટ મેટર હવે દુબઈ બી હવે ઇન્ક્રીઝિંગ ઓપ્શન્સ છે ઇન્ડિયન સ્ટુડન્ટ્સ માટે. તો ઉભા બી USA માટે USMLE એક્ઝામ હોય, એનું 1, 2 અને 3 સ્ટેપ્સ હોય. 3 સ્ટેપની એક્ઝામ હોય USMLE. તો તમારે સેકન્ડ યર, તમે MBBSના સેકન્ડ યરથી જ એની પ્રેપરેશન સ્ટાર્ટ કરવી પડે કે મને આ USMLE દેવું છે. તમે શ્યોર હોવું જોઈએ કે મને નીટ પીજી નથી કરવું અને USMLE દેવું છે તો જ તમે એક ડિરેક્શનમાં જઈ શકો.
તમે બે માઇન્ડ નહીં રાખવાનું કે મને હું આ પણ કરી શકું કે આ પણ કરી શકું. અગર આ બે માઇન્ડ રાખશો ને તો ના અહીંયાના થશો ના અહીંયાના. સો USMLE is 3 step. Then for UK you need to give PLAB કરીને એક્ઝામ હોય, એ UK માટે દેવી પડે. અને ઓસ્ટ્રેલિયા અને દુબઈ માટે બી મને આટલું આઈડિયા નથી, પણ એની બી એન્ટ્રન્સ એક્ઝામ હોય છે જે હમણાં બહુ પોપ્યુલર થાય છે ઇન્ડિયન સ્ટુડન્ટ્સ માટે સ્પેશિયલી. અને અગર બાય ચાન્સ તમારું ઓલ ઇન્ડિયા રેન્ક બહુ ઓછું આવ્યું ને પ્રાઇવેટ કોલેજમાં નથી કરવું ને ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં નથી કરવું, તમે અગર પર્સનલી અગર એક વર્ષ કોને રિપીટ કરવું હોય તો અગર તમારા પાસે આટલું એફર્ટ છે, આટલું ક્યુરિયોસિટી છે ને આટલું ડિસિપ્લિન છે એ ફિલ્ડ માટે, તો તમે 1 યર તમારા લાઈફના નાખી શકો છો કે ઠીક છે આ એક વર્ષ હું પાછું ફરીથી સ્ટાર્ટ કરું ને આઈ ગિવ ધ એન્ટ્રન્સ વન્સ અગેન કે મારું સિલેક્શન થઈ શકે. અને MBBS બી બારેથી થઈ શકે. જે મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ છે ને જેનું અહીંયાના ગવર્મેન્ટના પ્રાઇવેટ કોલેજીસમાં થાય એ લોકો MBBS બી બારેથી કરે, તો એ લોકોને ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ, સો સેમ અમાઉન્ટ ઓફ સેમ સિલેબસ બી સેમ હોય, સેમ અમાઉન્ટ ઓફ યર્સ હોય, પણ અહીંયા નહીં કે આ બહાર લાઈક રશિયા કે ચેકોસ્લોવાકિયા કે એમાં ઉવા જઈને કરવું પડે MBBS. તો એ ઉવાથી પછી ઇન્ડિયામાં વાપસ આવવા માટે લાઈક ઇન્ડિયન મેડિકલ પ્રેક્ટિશનરનું લાયસન્સ લેવા માટે એ લોકોને એક એન્ટ્રન્સ આપવી પડે, દેટ ઇઝ ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામિનેશન. સો આફ્ટર ફિનિશિંગ MBBS આઉટસાઇડ ઇન્ડિયા એ લોકોને ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામિનેશન દેવી પડે ઇન્ડિયામાં. પછી એ લોકો એલિજિબલ થાય કે ઇન્ડિયન મેડિકલ લાયસન્સ એ લોકો ઓન કરે ને પછી એ લોકો એની પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી શકે. અને ફોર ધીસ ફિલ્ડ જે મતલબ જેના પાસે ડેડિકેશન હોય, જેના પાસે હાર્ડવર્ક હોય, એ ફોર શ્યોર આ ફિલ્ડમાં જઈ શકે. યુ શુડ બી એબલ ટુ સેક્રિફાઈસ અ લોટ એન્ડ એઝ વેલ એઝ આ ફિલ્ડ છે ને તમારું બહુ લાઈફ ટેસ્ટ કરશે કે આજે સપોઝ હું આજે આટલા કલાક જ મને આજે 4 કલાક સુવાનું મળ્યું, પણ સવારના ઉઠીને એક પેશન્ટ આવ્યું, પણ મને કાંઈ બી કરીને પેશન્ટ પાસે જવું જ પડશે, હું ના બોલી શકું કોને પણ, કેમ કે એ પેશન્ટ એને બહુ ઉમ્મીદ હોય કે હા આ ડોક્ટર છે, આ મારું કંઈ સારું કરશે, મારા માટે જ આ ડોક્ટર છે. સો એ લાઈફ બેલેન્સ ના હોય તમારી લાઈફ કે આજે આ પેશન્ટ આવ્યું, કાલે આ પેશન્ટ આવ્યું. સો યુ નીડ ટુ વર્ક લાઈક ઓલમોસ્ટ એવરી ડે. હમણાં તો ઇન્ટર્નશિપ છે તો આઈ એમ તો વર્કિંગ 365 days. સાચી વાત છે. તમે ડોક્ટર બહુ સાચી વાત કરી કે અમે નોર્મલ માણસો હોઈએ તો અમે વિચારીએ કે ડોક્ટર એટલે તો અમારા માટે 24 hours અવેલેબલ જ હોવા જોઈએ. એઝ અ હ્યુમન બિંગ છે જ નહીં. ડોક્ટર એટલે એક અલગ જ પદવી છે અને અલગ જ એની જરૂરિયાત કે ભાઈ મને આજે માથું દુખ્યું અને પેટ દુખ્યું તો મને ડોક્ટર યાદ આવે તો ડોક્ટરે મને જવાબ આપવો જ, પછી ભલે એમને માથું દુખતું હોય કે પેટ દુખતું હોય. એટલે એ નોશન સાચી વાત છે કે જનરલ પબ્લિકને બધાને એ બહુ હોય. અને એટલે જ તમે ખાલી ભણવાનું નહીં પણ આખું લાઈફ ટાઈમનું ડેડિકેશન છે એક પ્રકારનું, કે મહેનત કરી આગળ આવી. અને પણ એક છે કે જેમ તમે કીધું કે જેનો પ્રોબ્લેમ સોલ્વ થાય એ વ્યક્તિ ખુશ થઈને જ્યારે એમ કે ડૉક્ટર તમે મને ટાઈમસર મદદ કરી અને મારું આટલું તકલીફ દૂર થઈ ગઈ, તો એ જ્યારે એમ ખુશી હોય એ તમને તમારા જે બી ડૉક્ટર હોય એમના માટે એક બોનસ હોય. એટલે હા, જેને એ વસ્તુનું જો ખૂબ જ દુઆ ભેગી કરી હોય તો ડેફિનેટલી આ ફિલ્ડમાં જવું જોઈએ. અને બહુ જ ડિમાન્ડ છે, બહુ જરૂરિયાત છે ડૉક્ટરોની બધી જગ્યાએ. તો આટલી મહેનત કર્યા પછી, આટલું બધું ડેડિકેશન આપ્યા પછી જે ડૉક્ટરનો ખિતાબ મળે છે તો એ સાચી વાત છે કે ભગવાન બધી જગ્યાએ ઓલું નથી પહોંચી શકતા, એટલે પોતાના રૂપમાં ડૉક્ટરોને મૂક્યા છે કે બધી જગ્યાએ એ લોકો હેલ્પ કરે. તમે ખૂબ સારી રીતે સમજાવ્યું ડૉક્ટર. અને આઈ એમ શ્યોર કે આગળ બી હવે કોઈને વધારે જાણવું હશે આ ફિલ્ડ વિશે કે ક્યાંક અટક્યા હશે તો ડેફિનેટલી તમને રીચ આઉટ કરશે. અને નહીં તો અહીંયા જેટલા હાજર છે એ દવા માટે તો તમને જરૂર ફોન કરશે કે ડૉક્ટર હવે મને આ તકલીફ છે, ડૉક્ટર મૈત્રી, ડૉક્ટર કૃષ્ણા, તો પ્લીઝ મને આન્સર કરો કે હું શું કરું હવે અત્યારે. તો એ તો હવે એક ઓલું તમને આજે અમે એક જાતનું પકડી જ લીધા છે એ વસ્તુ માટે તો. પણ તમારે કંઈ કેવું છે ફ્યુચર એક્સપિરિયન્સ માટે તો પ્લીઝ તમે જરા બે વાક્ય કહેજો એમના માટે.
હેલો, हाँ जी। આવાજ આવે છે મારું? हाँ जी। ફ્યુચર એસ્પિરન્ટ્સને બસ એટલું જ કહેવું છે મને કે મારું બી આટલું એક્સપિરિયન્સ નથી હમણાં સુધી, પણ જેટલું એ હમણાં શીખ્યું છે ઇટ્સ ઓલ અબાઉટ ડિસિપ્લિન. મોટિવેશન આજે છે, કાલે નથી. આજે તમારું મન થશે ભણવાનું, કાલે નહીં થાય. એની ફિલ્ડ ઇન લાઈફ આજે મન થાય છે, કાલે નહીં, બટ ડિસિપ્લિન રોજ એ ડિસિપ્લિન હોવું જ જોઈએ તમારા લાઈફમાં. ડિસિપ્લિન ટુ વોક, ડિસિપ્લિન તમારે હેલ્થ માટે, બોડી માટે જઈને કે આ જીમ કરો કે એક્સરસાઇઝ કરો, discipline to have good food, and discipline to study and work for the people and society. It's everything જે બી લાઈફમાં તમે કરો અગર ડિસિપ્લિનથી કરશો, નો મેટર કઈ બી ફિલ્ડ હોય એમાં તમે ફોર શ્યોર સક્સેસ મળશે. થેન્ક યુ ડૉક્ટર કૃષ્ણા. તમને પણ અત્યારે તમે ઇન્ટર્નશીપ કરશો અને પછી આગળ પીજી માટે એક્ઝામ્સ આપશો, તો એને માટે બેસ્ટ ઓફ લક. ડૉક્ટર મૈત્રીને બી હું અહીંયાથી બેસ્ટ ઓફ લક કહીશ એમની નેક્સ્ટ પીજી એક્ઝામ્સ માટે. અને તમને જે ફિલ્ડમાં જોઈએ તો અમારા તરફથી ખૂબ જ એવી શુભેચ્છા છે કે તમને બંનેને જે ફિલ્ડમાં પીજી જોઈએ એમાં જરૂરથી તમને મળી જાય. ઓકે, થેન્ક યુ. હવે હું આમંત્રણ આપું છું કાવ્યાબેનને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કાવ્યા. તમે અત્યારે ફાર્માસ્યુટિકલ એમાં ભણી રહ્યા છો, તો તમે તમારો પરિચય આપજો અને થોડું અમને જણાવો કે આ ફિલ્ડમાં તમે કેવી રીતે ગયા અને એમાં તમારે આગળ કેવી રીતે વધવાનું છે. પ્લીઝ. હા હા ડેફિનેટલી. વેલકમ. મારું નામ કાવ્યા જયમીનભાઈ ભેડકિયા છે. હું થાનેથી છું. મારા પપ્પાનું નામ જયમીનભાઈ હરેન્દ્રભાઈ ભેડકિયા છે અને હું હરેન્દ્રભાઈ ભેડકિયાની પુત્રી છું. કરન્ટલી હું બી ફાર્મસી પરસ્યુ કરું છું. મારો 3rd યર છે હમણાં. આ ટોટલ 4 યર્સનો કોર્સ છે. જેમ બે ડોક્ટરે કીધો, આ ફિલ્ડમાં 12થમાં ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયોલોજી યા તો તમે ફિઝિક્સ કેમિસ્ટ્રી મેથ્સ બેવમાંથી એક રાખી શકો છો. અગર તમે ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયોલોજી રાખી તો તમને ફાર્મસીના ફર્સ્ટ યરમાં મેથ્સ કમ્પલસરી સબ્જેક્ટ હશે, અને અગર તમે ફિઝિક્સ કેમિસ્ટ્રી મેથ્સ રાખી 12th સુધી તો તમને ફર્સ્ટ યર ફાર્મસીમાં બાયોલોજી કમ્પલસરી સબ્જેક્ટ હશે. તમને ફાર્મસી કરવા માટે 12થમાં પીસીબી અથવા પીસીએમ કોઈમાં પણ 50% પાસિંગ જોશે, અને એક સીઈટી કરીને એન્ટ્રન્સ એક્ઝામ છે, એ પણ તમને દેવી કમ્પલસરી છે. સીઈટીમાં પણ 2 ભાગ છે, યા તો ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયોલોજી, ફિઝિક્સ કેમિસ્ટ્રી મેથ્સ કોઈ પણ એક દઈ શકો છો, યા પીસીએમબી ઈ પણ દઈ શકો છો. એનામાં પર્સન્ટાઇલ આવે, ઈ પર્સન્ટાઇલ ઉપરથી આપણને કોલેજ ડિસાઇડ કરવા મળે. મારો પર્સન્ટાઇલ 98.3 હતો અને કરન્ટલી હું મારી જે ગ્રેજ્યુએશન છે ફાર્મસીમાં હું પુણેથી કરું છું, MIT કોલેજથી. હવે આનામાં ગવર્મેન્ટ એઝ વેલ એઝ પ્રાઇવેટ કોલેજીસ બેવનો ઓપ્શન છે. ફેમસ ગવર્મેન્ટ કોલેજીસ મુંબઈમાં આઈસીટી છે, યા તો ચંદીગઢમાં એક પંજાબ યુનિવર્સિટી છે, યા બિટ્સ પિલાની છે. આ બધા ફેમસ ગવર્મેન્ટ કોલેજીસ છે. અને આપણે અગર પ્રાઇવેટ કરીએ તો પ્રાઇવેટમાં ડીવાય પાટીલ, NMIMS આ બધા ઓપ્શન્સ મળે આપણને. હવે ફી સ્ટ્રક્ચરમાં બહુ વેરિએશન તો છે, કેમ કે જે ગવર્મેન્ટ કોલેજીસ છે એનો ફીસ 10,000 to 50,000 જ છે, રેન્જિંગ ફ્રોમ 10,000 to 50,000. બટ અગર આપણે પ્રાઇવેટ યુનિવર્સિટીઝની વાત કરીએ તો એ ક્યાંથી પણ 60,000 થી 2,50,000 ક્યાં સુધી પણ રેન્જ કરી શકે છે, ડિપેન્ડિંગ અપોન ધી કોલેજ એન્ડ લોકેશન્સ. પછી આ કોર્સમાં આગળ શું છે, આગળ એના માટે આપણી પાસે છે, જો તમે હાયર સ્ટડીઝ કરવા માંગો તો આપણી પાસે એમ ફાર્મસી કરીને ઓપ્શન છે, જેના માટે તમે જીપેટ કરીને એક્ઝામ ક્લિયર કરવી પડે. એના ઉપર આપણે સ્ટાઇફન્ડ પણ મળે. યુઝ્યુઅલી સ્ટાઇફન્ડ 12,000 to 13,000 પર મંથનો મળે. યા તો તમે MBA કરી શકો છો ઇન ફાર્માસ્યુટિકલ સાયન્સીસ, યા તો તમે પછી આનામાં MS માસ્ટર્સ ઇન સાયન્સ પણ અપ્રોચ કરી શકો છો. અગર તમને આ હાયર સ્ટડીઝ ના કરવી હોય તો એ જોબ ઓપોર્ચ્યુનિટીઝ છે, જેમ ઇન્ડસ્ટ્રીયલ વર્ક છે, ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ છે, યા તો તમે પોતાની પણ એન્ટરપ્રિનરશિપ કરી શકો છો, જેમ મેડિકલ શોપ ખોલી શકો છો, યા ક્વોલિટી અશ્યોરન્સ કંપનીઝ ખોલી શકો છો. સાયન્ટિસ્ટ જેમ રિસર્ચ ફિલ્ડમાં પણ જઈ શકો છો તમે. પર્ટિક્યુલર કામ માટે મતલબ જોબ ફિલ્ડ માટે તમને એક્ઝામ યા ટેસ્ટ પાસ કરવી પડે છે. મેં પર્ટિક્યુલરલી આ ફિલ્ડ એટલે લીધી છે કેમ કે આ ફિલ્ડ બહુ વાસ્ટ છે અને એવર ગ્રોઈંગ ફિલ્ડ છે. there is always a need of a pharmacist. ફાર્માસિસ્ટની જરૂરત તો હંમેશા પડશે જ.
અને આ હેલ્થ કેર સિસ્ટમમાં પોતાનું એક કોન્ટ્રીબ્યુશન દેવા માટે બહુ જ સારી ફિલ્ડ છે. એમ તો આ ફિલ્ડ એકચ્યુઅલી બહુ ટફ છે, લોકોને એટલી ટફ લાગે નહીં, પણ બહુ ટફ ફિલ્ડ છે. મારી કોલેજ છે, હું અટેન્ડ કરું, મારી કોલેજ સવારના 8:30 થી સાંજના 6 વાગ્યા સુધી છે. અને આનામાં એક સારી વસ્તુ એ છે કે અપાર્ટ ફ્રોમ થિયરી આનામાં પ્રેક્ટિકલ આર્ટ્સ પણ બહુ હોય. દિવસના અમને 4 કલાક લેક્ચર હોય અને અમને 4 કલાક પ્રેક્ટિકલ હોય. પ્રેક્ટિકલમાં અમને દવાઈ કેમ બનાવવાની, દવાઈમાં કેટલી કન્ટામિનેશન છે નથી, એ બધું ચેક કરતા પણ શીખવાડે. બેસિકલી તમે એકવાર ફાર્મસીમાં ઘૂસી ગયા તો આગળ બહુ જ ઓપોર્ચ્યુનિટીઝ છે. તમે ઇન્ડિયામાં રહીને પણ એટલી જ ઓપોર્ચ્યુનિટીઝ ગ્રેબ કરી શકો છો, બહાર જઈને પણ ગ્રેબ કરી શકો છો ઓપોર્ચ્યુનિટીઝ. તમે કઈ ફિલ્ડ ચૂઝ કરો એના ઉપર તમારી પેકેજીસ, બેસિક પેકેજીસ પણ વેરી કરે. 4 યર્સના કોર્સમાં 3 યર્સ સ્ટડીઝ હોય અને 4th યર તમારો પ્રોજેક્ટ વર્ક અને રિસર્ચ વર્ક ઉપર ફોકસ્ડ હોય. કરન્ટલી હું હજી પરસ્યુ જ કરું છું, એટલે આગળ બહુ ફ્યુચર એસ્પેક્ટનો હું એટલો નહીં કહી શકું, પણ એટલો છે કે આ બહુ વાસ્ટ ફિલ્ડ છે. મેં જેમ કીધું તમે, હું પર્ટિક્યુલરલી આગળ M.Pharm કરવાની છું, હું GPAT ની એક્ઝામ અપેર કરવાની છું. GPAT ની એક્ઝામ તમારા 4th યરના ફાઇનલ એક્ઝામના પહેલા દેવી પડે. થેન્ક યુ. સરસ કાવ્યાબેન, અમને આ ફિલ્ડ વિશે બહુ ઓછી જાણકારી હતી. એટલું જ એટલે લેમેન ટર્મ્સમાં એટલી ખબર હોય કે આપણે કોઈ ફાર્મસીમાં દવા લેવા જઈએ મેડિકલ શોપમાં, તો એમ કે એમાં જો ફાર્મસીનું લાઇસન્સ વાળી વ્યક્તિ ના હોય તો ના ચાલે. તો એટલે એટલું થોડું લેમેન ટર્મ્સમાં એટલું આઈડિયા હતી કે ભાઈ આ વ્યક્તિ કામ. પણ તમે જે રીતે કીધું કે રિસર્ચ ને એ પણ એમાં પણ એ ફિલ્ડમાં જઈ શકાય, ઇન્ડસ્ટ્રીમાં આગળ કામ કરી શકાય. અને પછી M.Pharm કરીને બી એની આગળ વધારે પ્રોસ્પેક્ટ છે. તો અને ઓબ્વિયસલી એટલું જ હાર્ડ વર્ક અને ડેડિકેશન માંગે છે, કારણ કે પહેલાં તો 10મી પછી અરે 12th પછી આ ફિલ્ડમાં એન્ટ્રી લેવા માટેનું જ એટલું બધું કોમ્પિટિટિવ છે બધું, કે પહેલાં જ 11મી 12મી માટે જ એટલો બધા અવર્સ ઓફ સ્ટડીઝ જોઈએ. અને એટલું આપણે, તમે કીધું આટલા સુંદર પર્સન્ટાઇલ તમને આવ્યા, તો એના માટે તમે ઘણો હાર્ડવર્ક કર્યો. અને અત્યારે પણ તમે ઘરથી દૂર પૂના જઈને રહીને અભ્યાસ કરી રહ્યા છો, તો ઓબ્વિયસલી બધું એ પણ વાતાવરણ આપણે એમાંથી પણ પસાર થવું પડે. 100% હોસ્ટેલ લાઈફ જોવી પડે. અને એની સાથે રહીને આપણે આપણું ભણવાનું પણ જે બધું ડેડિકેશન આપવાનું હોય, તો સાચી વાત છે, કોઈ બી કરિયર માટે એટલું આપણે જ્યારે ડિસિપ્લિન ને ડેડિકેશન આપીએ તો જ આપણે આગળ વધી શકીએ. કાવ્યાબેન, તમે કંઈ કહેવા માંગશો ફ્યુચર એસ્પિરન્ટ્સને? પ્લીઝ તમે બી કહેજો. હું બસ એ જ કહેવા માંગુ છું, ફાર્મસી બહુ નોન ફિલ્ડ નથી, મતલબ બહુ ઓછા જણ પ્રિફર કરે, પણ આઈ વુડ સજેસ્ટ કે પ્લીઝ આ ફિલ્ડ પ્રિફર કરો. બહુ જ સારી પ્રેક્ટિકલ નોલેજીસ છે. બહુ બધાને એવું લાગે કે ગવર્મેન્ટ જોબ્સ મળે નહીં આ ફિલ્ડથી, પણ આ ફિલ્ડમાં ગવર્મેન્ટ જોબ્સની પણ બહુ ઓપોર્ચ્યુનિટીઝ છે. જેમ તમે કીધું, મેડિકલ શોપમાં લાઇસન્સ હોવો ખપે, એ લાઇસન્સ ચેક કરવા માટે પણ એક ફાર્માસિસ્ટની બહુ નીડ હોય. આપણે એને ડ્રગ ઇન્સ્પેક્ટર કહીએ, યા તો પછી આપણે FDA કરીને એક કમ્યુનિટી છે, એનામાં જોઈન કરી શકીએ. આ બધા ગવર્મેન્ટ ઓફિસર્સ છે, તો આનામાં ગવર્મેન્ટની પણ બહુ ચાન્સીસ છે અને પ્રાઇવેટની પણ. તો હું બસ એ સજેસ્ટ કરીશ કે આ ફિલ્ડમાં પ્લીઝ સિલેક્ટ જાઓ, અને જેટલો ડેડિકેશન અને મોટિવેશનથી કરશો એટલો જ આનામાં સક્સેસ વધારે મળશે. થેન્ક યુ કાવ્યાબેન, કમાન્ડમાં આવીને તમે સમય આપ્યો એના માટે. અને ઓલ ધ બેસ્ટ ફોર યોર ફ્યુચર સ્ટડીઝ. થેન્ક યુ, અને મને આ પ્લેટફોર્મ દેવા માટે પણ થેન્ક યુ. હા જી. હવે હું આમંત્રણ આપું છું આર્કિટેક્ટ મેઘનાબેનને, જેઓ અત્યારે કરન્ટલી પનવેલથી છે અને પ્રેક્ટિસિંગ છે. પોતાનો પોતાની ફિલ્ડમાં આગળ કામ બી કરી રહ્યા છે. તો મેઘનાબેન, વેલકમ ટુ કમાન. અને તમે તમારી જર્ની વિશે અમને આજે જરૂર જણાવો. થેન્ક યુ મૂંखे ઇન્वाइट करेला. आऊं मेघना आदित्य मल, आऊं नानजी निर्मल मल जे वहू आहियां. सो आऊं हिकिड़ो शॉर्ट प्रेज़ेंटेशन प्रिपेयर करी ऐं शेयर करा थी, सो दैट ऐं जेको चओ इज़ी होए अंडरस्टैंड करे ला करे. डेफिनेटली. देखाजे थो मड़ी के?
હાજી યસ સો આર્કિટેક્ચર એટલે બેસિકલી પા સ્પેસ ડિઝાઇન કરો विथ रिस्पेक्ट टू जो जना रहता ने वो कहते इंटरेक्ट करें था सो मुझो इंटरेस्ट आर्किटेक्चर में आई डोंट नो स्कूल में हुई तड़े थी मुझे बिल्डिंग्स ने बहुत फैसिनेट कर दी हुई इंटीरियर जो हूँ ऑलवेज आ विचार दी हुई की करे पोए तड़े मुझे खबर ना हुई बट जडे आऊँ 11th 12th में आ वही हाँ तो मुझे खबर पई कि आर्किटेक्चर करी एक फील्ड है सो तड़े आऊँ पोए ऊ चूज करें यहाँ सो करंटली आऊँ वो प्रैक्टिस करा थी हाँ ने मुझा हस्बैंड तकड़ो फर्म में एसोसिएटेड है सो ऐसी आर्किटेक्चर इंटीरियर ने प्रोजेक्ट मैनेजमेंट मड़े हैंडल करो था एज ऑफ नाउ ने आर्किटेक्चर की परस्यू करे जो सो बेसिकली पार्ट 12th में 11th एंड 12th पाके साइंस होनो नेसेसरी है ने आफ्टर 12th अकड़ी नाटा करीने एग्जाम है जो को आर्किटेक्चर ला करीने कंपलसरी एग्जाम है हेंजो कहते हुए के समझो नीट एग्जाम हो तकड़ो पर्टिकुलर डेट होए सीईटी होए तकड़ो डेट होए बट नाटा जो अकड़ो टाइम स्लॉट दनेलो होए पांके हुन प्रमाणे अकड़ो पांजे रिक्वायरमेंट प्रमाणे पा डेट एंड टाइम चूज करी सको था ने हु टेस्ट अपीयर करी सको था सो ही नाटा स्कोर जडे पा पंजो सीईटी एग्जाम थिए पा होनी के सबमिट करी सको जेडब्ल्यू थिए होनी के सबमिट करी सको सो जो को पांके मेरिट ते रैंकिंग अचे हु बेस्ड ऑन नाटा स्कोर होए प्लस सीईटी जा पंजा मार्किंग होए सो हु डिवाइड थई वने तो मार्किंग वाइज सो हुनजे बेसिस ते पोए कॉलेजेस पांके मले सो पोए पा कॉलेज एंटर थियो त ही 5 इयर्स जो कोर्स है सो 5 इयर्स में 1 year 6 months to 12 months सो देखो इंटर्नशिप होए डिपेंडिंग अपॉन कॉलेज गणे जना 6 months रखे हैं गणे 12 months रखे हैं सो अकॉर्डिंगली वो 5 इयर्स जो कोर्स है देन पा हकड़ी वार आर्किटेक्ट पास आउट थई वनो तो संपा पा बीआर पा भले बीआर कर्या हो पा काउंसिल ऑफ आर्किटेक्चर के अप्लाई करीने पा पंजो लाइसेंस गनी सको था हु लाइसेंस बहुत इंपॉर्टेंट है होन थ्रू ज पा प्रैक्टिस करी सको था अदरवाइज प्रैक्टिस नता करी सको पा पोइ आर्किटेक्चर में ही स्पेशलाइजेशन ला घणे बधा कोर्सेस आई सो आऊं मडी जाकड़ो शॉर्ट इन्फॉर्मेशन अवांके दिया थी सो पहलो तो सस्टेनेबल आर्किटेक्चर है सस्टेनेबल आर्किटेक्चर इज पा की लो कॉस्ट करी सगो पा कटलो सोलार यूज करी सगो ता रेन वाटर हार्वेस्टिंग यूज करी सगो ता पांजे इंडियन कंडीशंस ला ग्लासेस इट्स नॉट गुड तो पा होंगे कि ब्रिक्स थी रिप्लेस करो था बिकॉज ओल्ड स्टाइल जो को हो वो एक्चुअली परफेक्ट हो हाने मॉडर्न आर्किटेक्चर में ये लोग ग्लासेस यूज करे था से इट्स नॉट गुड तो उनमें हेडो हो कि पा की उनके ग्रीन बिल्डिंग बनाई सको था ग्रीन बिल्डिंग इज मोर और नथिंग बस कार्बन कंटेंट के पाके ओछो करे जो है सो ही अकड़ी फील्ड है देन अर्बन डिजाइन इज अ लार्ज स्केल डिजाइन जिनमें पा फुल टाउन प्लान करो टाउन એ હકડો કડો પાકોર છો જે અર્બન ઇન્સર્ટ્સ ડિઝાઇન કરો જેતે કે બસ સ્ટોપ હોય એક કમ્યુનિટી સ્પેસીસ હોય બેસિકલી में अकड़ी बिल्डिंग ना हो बट लार्जर स्केल में कम्युनिटी स्पेसेस हो पोए थर्ड अच्छे लैंडस्केप आर्किटेक्चर इज द ग्रीनरी बेसिकली ग्रीनरी पा जो को डिजाइन करो क्यों प्लांट कपे कैन रीजन ला कोरो सुटेबल है सो हु अकड़ी फील्ड है देन हेरिटेज मैनेजमेंट पांजा जो को जूना बिल्डिंग्स जो को हिस्टोरिक बिल्डिंग्स पाऊं के की कंजर्व करी सको था तो हु अकड़ी फील्ड है देन इंटीरियर इज बेसिकली पा जो कोई इंटीरियर डिजाइन करो पोए डिजिटल आर्किटेक्चर ही आजकल जो बहुत ट्रेंडिंग है एंड बहुत फास्ट ग्रोइंग है हमें बेसिकली एआई जो यूज थिए सॉफ्टवेयर्स ने आजकल तो 3D मॉडलिंग पण बने था એટલે મશીન થી જ બિલ્ડિંગ ડિઝાઇન થઈ બને હતી કે એક્ઝિક્યુટ થઈ બને હતી ઓન સાઇટ तो ये कंस्ट्रक्शन मैनेजमेंट इज नथिंग बट अ प्रोजेक्ट मैनेजमेंट जन में पांके लार्ज ही एक्चुअली लार्ज स्केल प्रोजेक्ट्स में वधु यूज थी है हाँ बिकॉज स्केल बहु वड्डो है मडे मैनेज करेला डिफिकल्टी थी सो हुनमें टाइम स्लॉट प्रिपेर करेलो होए क पोए हुनमें पाचो के ही टाइम ते ही कम पति वन्नु खपे हनमें कटला माडू खपे वारा आई हनमें कटलो मटीरियल खपे वारो आए तो वो टाइम अचे उनती पहला पा मडे प्रिपेर करी रखी दियो सो दैट वर्क बहुत स्मूथली ने इजीली फास्ट थई वनी करी देन हाउसिंग इज हाउ कम्युनिटी हाउसिंग डिजाइन रो हाउस का पा लो कॉस्ट हाउसिंग चो हु
ને इंडिया में अगर पाण खे प्रैक्टिस करनो होय तो सेप्ट કરીને हिकिड़ी अहमदाबाद में कॉलेज आहे, हू वन ऑफ द फेमस कॉलेज आहे। ने पाण खे आईआईटी थ्रू करनो होय तो आईआईटी रुड़की में आहे। मड़ी आईआईटी में आर्किटेक्चर अवेलेबल ना आहे, सो आईआईटी रुड़की में आहे। देन अदरवाइज एसपीए दिल्ली सारी आहे, एसपीए विजयवाड़ा सारी आहे। आरवी कॉलेज बैंगलोर में आहे, हू पण सारो आहे। ही अब्रॉड जी पण कॉलेजेस आहे, ही આટલી જ નહીં, હજુ ઘણે, બટ હું જસ્ટ આપણો શોર્ટ મળે લિસ્ટ ડાઉન કરી રખાયા। ને અબ્રોડ વનનું હોય તો પાંકે આપણો હોની જે એન્ટ્રન્સ એક્ઝામ પણ હોય હતી, સો પાંકે અગર અપ્રોચ કરનું હોય તો હું થોડો પાંકે સ્ટડી કરનું ખપે। ને પા ખાલી સમજો માસ્ટર્स ના કરનું મૂકે तो हुन सिवा पांगे कोरो ऑप्शन है आर्किटेक्चर में, सो सेट डिजाइनिंग अकड़ो ऑप्शन है। ने उनमें मास्टर्स जी नेसेसरी ना है, पाके मास्टर्स होनो नेसेसरी ना है, बट पा थोड़ो प्रैक्टिस थी पा सेट डिजाइनिंग थोड़ो टाइम केंजे अंडर कम करीने पोइ पा पंजे रीते स्टार्ट करी सको था। सेट डिजाइनिंग आए, आर्किटेक्चरल फोटोग्राफी आए। ने आर्किटेक्चर खाली एकड़ो डिजाइन फील्ड ना है, हनमें पेपर वर्क भी होय तो लाइजनिंग जो कम पण होय तो, सो हुनजी पण एंट्रेंस एग्जाम्स घणे आई। ने मडी स्टेट्स जो अलग अलग आहे, सो समझो महाराष्ट्र में आए तो महाराष्ट्र में हिकिड़ो टाउन प्लानिंग जी एग्जाम आहे, सो वो हुनती पा पोइ महाराष्ट्र जे रिलेटेड पा टाउन प्लानिंग जो करी सको। हेते ज लाइजनिंग એટલે કોરો કે હકડે पर्टिकुलर स्टेट जा बायलॉज होय जो पांगे फॉलो करना खपे। सो हु जड़े पा ड्राइंग्स बनायो पांगे होड़ा सबमिट करना खपे, जड़े लाइजनिंग ऑफिसर अप्रूव करे तो पा हो बिल्डिंग बंदी सको। सो पाकड़ो पा लाइजनिंग ऑफिसर भी थई सको था। ने हेडो ना कि आर्किटेक्चर में पा गवर्नमेंट के सर्व नता करी सको, गवर्नमेंट में भी घणे स्कोप है हंजो। फॉर एग्जांपल इसरो में चो तो हनी इसरो में हनी जी एंट्रेंस एग्जाम होई थी सेपरेटली, हनी जो ईयरली वन सकड़ी वार आई थिंक अराउंड फेब मई में अंजी एग्जाम्स आउट थी थी। सो तडे इसरो जी बिल्डिंग्स डिजाइन करनु क डिफेंस में चो तो नेवी ने आर्मी ला करीने पा बिल्डिंग्स डिजाइन करी सको था। गवर्नमेंट में बेसिकली पा गवर्नमेंट जे रिलेटेड जो पण बिल्डिंग्स होय हुनके पा डिजाइन करो। सो रेलवे स्टेशन थियो, रेलवे थियो, एयरपोर्ट थियो, ही मडे लार्ज स्केल प्रोजेक्ट्स है जो पा गवर्नमेंट थ्रू एग्जाम देने पा करी सको था। ने पाके बैंक्स में भी पा सर्व करी सको, बिकॉज बैंक्स में जड़े बिल्डिंग ऑप्शन ते वने हुनती पहला जो एस्टिमेशन ने कॉस्टिंग कढनु खपे। सो हंजो कोर्स पण है, शॉर्ट पीरियड जो कोर्स है, अगर पा हु करो तो पोइ पा बैंकिंग में पण हु जड़े ऑप्शन ने होए तो पा हकड़ी वार होनी बेगो पा जोड़ाई वनो तो हु पोइ पाके बोलाई है साइट विजिट करे जो होए, पोइ नेरे जो कॉस्टिंग करे जो एस्टिमेशन करे जो ने पोइ पा उनके दने जो, सो अकॉर्डिंगली पोइ हु लोको ऑप्शन जो बिड स्टार्ट करे। ने अर्बन डिजाइनिंग जैसे હું चाहिए थे कि अर्बन इंसर्ट्स होय, जैसे कि चो तो बीआरटीएस जा बस स्टॉप्स हैं पुणे में क अहमदाबाद में, तो वो कड़ो अर्बन इंसर्ट जो कड़ो पार्ट है, जो फॉर एग्जांपल पार्क्स हैं हेडो मडे नंढी नंढी चीजों डिजाइन करे जी, बट एट अ लार्जर स्केल। सो ही बेसिकली गवर्नमेंट जे रिलेटेड है। ने अदर देन दैट घणे अहिड़ी एग्जाम्स हैं जो को पा दई सको था। फॉर एग्जांपल ग्रीहा કરીને हिकिड़ी एग्जाम है जो को इंडिया में ग्रीन बिल्डिंग के सर्टिफाई करे थी। सो पा समझो हु आर्किटेक्चर पर पा हु एग्जाम दियो तो पा हु पोइ आई थिंक 6 months to 12 months ला કરીને पांगे केंजे कंडर प्रैक्टिस करनु खपे, तो देन वी कैन साइन ऑन पेपर्स विथ रिस्पेक्ट टू द ग्रीन बिल्डिंग सबमिशन। तो बेसिकली आर्किटेक्चर जो ही एकड़ो जिस्ट है। हाँ जी मेघनाबेन, कारण के અહીં પણ એટલા હેવર પ્રેક્ટિસિંग आयो तो અહીં घणे सारी रीते असांखे आइडिया ॾेई सघियां कि आर्किटेक्ट किन किन फील्ड में ज़रूरी હોય था અને किते पाण बेसिकली समझो कि लेमन टर्म्स में ही समझदा हुआ कि खाली बिल्डिंग जी डिज़ाइन के घर जी डिज़ाइन बनाईंदड़ आर्किटेक्ट हुए तो ना घणे वेरिएबल फील्ड्स में एनी जी ज़रूर होई थी। અહીં જે નાટા जी एग्ज़ाम क्लियर करनी खपे तो नाटा जी एग्ज़ाम क्लियर करेला કરીને પણ બેઝિક સ્ટડીઝ કરો હોય થયું ને મેં કરો ડ્રોઈંગ કે इन जे रिलेटेड कोई एग्ज़ाम्स कहिड़ो ज़रूरी હોય થયું કે
हाँ नाटा में बेसिकली हिकिड़ी एप्टीट्यूड टेस्ट हुई थी ने हिकिड़ो स्केचिंग जो लोग टास्क दिए समझो कि ऐं हिकिड़ो पेंसिल बॉक्स में या तव्हांखे पेंसिल बॉक्स कीअं ॾेखारिजे सो पा बहु नंढे स्केल એટલે पंहिंजो जेको साइज़ हुयो बहु डिक्रीज थी वञे ने पंहिंजो पेंसिल बॉक्स કેટલો વડો દેખાજે તો બેઝિકલી पाण खे हू ड्रॉ કરી બતાવજો હોય ही जस्ट हिकिड़ो एग्जाम्पल आहे ने एप्टीट्यूड में થોડોક मैथ्स रिलेटेड હોય થોડોક कॉमन कुझु हुजे क्वेश्चंस હોય एप्टीट्यूड जा જ હોય ને हुनमें हुनजा कोर्सेस પણ अवेलेबल હોય था घणे आर्किटेक्चर कॉलेजेस જ कोर्सेस प्रोवाइड करे थी 15 डेज जा હોય 20 डेज जा હોય ઘणे इंस्टीट्यूशंस फॉर एग्जांपल अगर ये अहमदाबाद में नहीं रहो तो नाटाला કરીને स्पेशल को આખો इंस्टीट्यूशन જ ઉભો કરી રખાય आई डोंट थिंक એટલો नेसेसरी है पाण खे बेसिक पाकड़ो समझो ना 15 to 20 डेज जो भी कोर्स अटेंड करी गनो पाण खे खबर पे कि कोरो आहे तो इनफ है जस्ट दैट पाण खे वो प्रैक्टिस होनी खपे स्केचिंग जी का वो एप्टीट्यूड जी सो हमें आर्किटेक्चर में नाटा इज अ वेरी इंपॉर्टेंट नाटा वगैरह અહીં કેડા આઉટ ઓફ ઇન્ડિયા પણ અપ્લાય નતા કરી શકો તો ને અધરવાઇઝ નાટા હોય પ્લસ કોઈ રિસ્પેક્ટિવ કોલેજીસ જે એન્ટ્રન્સ એક્ઝામ્સ હુંદી બટ નાટા ઇઝ કમ્પલસરી એટલે જે 11th 12th में કઈ સ્ટ્રીમ સાયન્સ સ્ટ્રીમ જ ગણની ખપે કે કોમર્સ? हाँ 11th 12th में पहला महाराष्ट्र में कहते हो कि खाली कॉमर्स गनी ने मैथ सब्जेक्ट हुंदो हो तो भी आर्किटेक्चर अप्लाई करी सकता हुआसीं बट हाणे हू रूल नखरी वियो आहे सो कंपलसरी मैथमेटिक्स एज अ सब्जेक्ट ने पीसीएम खपे बेसिकली पीसीएम होय ने साइंस फील्ड थी पीसीएम होय तो ज पा आर्किटेक्चर अप्लाई करी सको था पहला महाराष्ट्र में हेडो हो कि पा अप्लाई करी सकता हुआसीं कॉमर्स थ्रू बट हाणे हू रूल पण नखरी वियो आहे सो साइंस खपे तो ने पीसीएम खपे तो अच्छा એટલે 11th 12th में જુનિયર કોલેજમાં સાયન્સ ગણેજો પોય બેઝિકલી અહીં ચોતાજી નાટાજી એક્ઝામજી સાથે સાથે તૈયારી કરેજી અને હું એક્ઝામ Yes. ગણેજી અને પ્લસ જોકો બી અહીં કોલેજ में वनला मंगदा हो आर्किटेक्चर जी उनजी पिंजी एंट्रेंस एग्जाम है ई दीनी खपे। हाँ यस बैचलर्स में हेड नतो होय बट मास्टर्स में होय तो के पांके एंट्रेंस एग्जाम्स दीनी खपेंदी मास्टर्स ला पण सीईटी ने होय तो बट स्टिल घणे कॉलेजेस मंगे था उनजी स्पेसिफिक एंट्रेंस एग्जाम प्लस मास्टर्स में केड़ो होय पांके बिकॉज पांजो बीआर्स થઈ ગયો है पांके एकड़ो पोर्टफोलियो पण तैयार करनो खपे हु पोर्टफोलियो जे बेसिस ते उ लोको वाइवा पण गने हुनजे बेसिस ते कोई मास्टर्स थिए ओके થોડો કઈ ફી સ્ટ્રક્ચર ને પોય લેટર ઓન પેમેન્ટ हाँ એટલે એડો મડકી फीस स्ट्रक्चर चो तो 50 to 90,000 को 1 लाख સુધી ઈયરલી હોય તો એટલે સમજો બો સેમેસ્ટર થઈ વને હનમે ડિપેન્ડિંગ અપોન ધ કોલેજ ને કેન પ્રમાણે મેરિટ આઈક ડોનેશન है हुन प्रमाणे ही वेरिएट थिए ने पोइ अगर ही पे स्केल नेरो आफ्टर डिग्री सो बहु पहला स्टार्टिंग में बहुत डिसअपॉइंटिंग है बिकॉज पा आटलो नता करी सको अनमें पण पा इनिशियली થોડક અંડર કેન્જક અંડર પ્રેક્ટિસ કરીને પોપા જેડે પંજો ખોલો તો પા સારી રીતે અમે કમાઈ શકો તો બટ પા જ્યાં સુધી કેન્જક અંડર રહ્યો હટલો पे स्केल ना है ने अगर इन चो तो फॉरेन में वनी करनो है तो फॉरेन में इंडिया कना વધુ पे स्केल है फॉर एग्जांपल दुबई में चो કે सिंगापुर में चो इंडिया कना વધુ पे स्केल पण है प्लस टेक्नोलॉजी वाइज पा कना घणे अगे आई अच्छा એટલે શરૂઆત में जड़े बी आर करी गनो पोए कोई भी फॉर्म में आके ज्वाइन थी नो खपे એટલે मे बी 4 इयर्स जो कोर्स है ना बी आर जो आज 5 इयर्स जो कोर्स है ने 1 ईयर घणे कॉलेजेस में 6 मंथ जी इंटर्नशिप होती घणे में 1 ईयर जी होती मुझे 1 ईयर हुई बट पोए मुझे जूनियर्स के 6 मंथ्स मिली सो डिपेंड करे तो कॉलेज टू कॉलेज के 6 मंथ्स होए तो का 12 मंथ्स सो हुनमें एक्चुअली मुके हूँ लगे के पा इनिशियली पा इंटर्नशिप करी गनो ओके पण पोए पा जड़े एज एन एम्प्लॉय पा ज्वाइन करो तो अपनो स्मॉल स्केल फॉर्म में एंटर करे जो तो पाके साइट विजिट्स मले आऊं चाह के आऊं स्टार्टिंग में आऊं हुबली में प्रैक्टिस कर दी हुई या अहमदाबाद में प्रैक्टिस कर दी तो मुके साइट विजिट्स मलदा हुआ जो को हैंडल कर दी प्रोजेक्ट होता साइट विजिट मलदा हुआ बट जॾहिं आऊं महाराष्ट्र आई आहियां लगन थईने पोइ सो तॾहिं आऊं वाशी में कम कर दी हुई खारगर में कर दी हुई सो ही थोड़ी वड्डी स्केल जी फॉर्म्स हुयूं तो ये लोग साइट विजिट्स ना दी है पांके सो पांके कोरो सखणो है कि पांके कोरो फ्यूचर में अचीव करनो है हुन बेसिस ते पा फर्म डिसाइड करो तो बेटर है
अच्छा એટલે जेको इंटर्नशिप करा उ फॉर्म उन ज फॉर्म में फर्दर ऐं जॉब ॻणी सको के हाँ इंटर्नशिप हाँ हाँ गनी सको ओके એટલે गनी सको था बिकॉज आर्किटेक्चरल फर्म के हेडो ज खपदो है कि अकड़ी बार सखी गने तो हुनके जे रखी दिए सो दैट हु मडे कम इजीली करी गने सो बेसिकली पा कंटिन्यू करी सको था होड़ो की इश्यू ना है ने जरूरी ना है कि पाके मास्टर्स करनु बिकॉज हाणे समझो मुके इंटीरियर में इंटरेस्ट है मास्टर्स ना करी इंटीरियर में बट आऊं जिन फर्म में प्रैक्टिस करती हूँ उनमें इंटीरियर जा घणे प्रोजेक्ट्स अचींदा हुआ ने मुके गमदो हो सो इवेंचुअली आऊं सखी गड़े इंटीरियर डिजाइनिंग सो नॉट नेसेसरी कि आऊं मास्टर्स करा बट मास्टर्स जो हेडो आहे कि पाके हाणे समझो अर्बन स्केल में डिजाइन करनो आहे त पोइ मूंखे मास्टर्स खपे ऐं अदरवाइज इंटर्न ही करी सर्टिफाइड नहीं हो नका त ने अंके समझो एजुकेशन फील्ड में टीचिंग फील्ड में वञिणो आहे त मास्टर्स इज मस्ट सो नका अदरवाइज ऐं अंके समझो मास्टर्स ना करनो पण अंके हू फील्ड में वञिणो आहे त होड़ी फॉर्म चूज करो जड़ा हू जेको अंके खपे तो सही सकी सको કરે એટલે એઝ યુ પ્રેક્ટિસ અને ગેટ ધ એક્સપિરિયન્સ પોલિશિંગ થઈએ અને પોઈ આજો નેટવર્ક બી વધે તો અહીં ફ્રીલાન્સિંગ यस 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 बिकॉज आउं जस्ट हिकिड़ो एग्जांपल ॾियां इंटीरियर त हेठि ते सघां लैंडस्केप बि ऐं जहिड़ा लास्ट अहमदाबाद जे फॉर्म में कर दी हुई हू मैम लैंडस्केप डिजाइन करदा हुआ सो बेसिक बेसिक अची वियो मूंखे बट मूंखे फर्दर हुन में इंटरेस्ट ना आहे मूंखे में वञणो ना आहे सो आउं वधू होड़े फॉर्म सिलेक्ट ना करी आहियां नका आउं अगरि होड़ी करी आहियां ते या प्रैक्टिस करी आहियां ते तो ओवर द टाइम मूंखे हू अची वियो ते બેન અહીં બહુ સુંદર રીતે આંજે ફિલ્ડ વિશે સમજાયા અને અસાંखे જાણકારી ॾिना आहियां અને ऐं कोरो चेला मंगदा फ्यूचर एस्पिरेंट्स लाइ के ही फील्ड में कोलाए वञणो खपे मोटिवेशन करो आहे इन लाइ કરીને ही फील्ड में फर्स्टली त पाण अगरि डॉक्टर खे वञो त पाण खे बीमारी हुए त वञो लॉयर खे वञो त कहिड़ो प्रॉब्लम खणी वञो बट आर्किटेक्चर हेड़ी फील्ड है जॾहिं पाण पैसा हुन पाण ख़ुशि हो तॾहिं पाण वञो सो बेसिकली हैप्पी टू गो फील्ड आहे ने એટલે કંજો પર ડ્રીમ સચ્ચો કરો તા એટલે હુંજો સેટિસ એટ ધ એન્ડ ઓફ ધ ડે હુંજો સેટિસ્ફેક્શન બહુ અલગ જ आहे ને થોડુંક ઇનિશિયલી હમે ડિફિકલ્ટ आहे पे स्केल वाइज बट अदरवाइज नवो एवरी प्रोजेक्ट इज अ न्यू टास्क नवी प्रॉब्लम अचे नवा सोल्यूशन अचे सो एवरीथिंग इज न्यू एवरी टाइम सो થોડુંક ઇનિશિયલી ટફ બને બટ અધરવાઇઝ ઇટ્સ ગુડ ચેલેન્જિંગ आहे પણ पंहिंजो पैशन હોય તો ડેફિનેટલી વञणो खपे યસ 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 મેઘનાબેન અહીં બહુ સારી રીતે સમજાયા અને આંજો આભાર અહીં કમાન તે આવ્યા અને આंजो समय देना असांखे મળે इन विषय जानकारी देने लाइ અને श्योर फ्यूचर एक्सपीरियंस हूंदा आनी के बि कंहिंखे क्वेश्चन हूंदी क्वेरीज हूंदी त दे विल डेफिनेटली कॉन्टेक्ट यू શ્યોર શ્યોર थोड़ी बार लाइ 5 मिनट 2 मिनट जेके भी क्वेश्चंस की पूछना है कि जानू होए हिन जी फील्ड्स विषय त प्लीज पूछी गंजा ऑडियंस जेके भी की पूछनो है त यस कोई के भी की प्रश्न है आज डॉक्टर के की पूछनो है आर्किटेक्ट के पूछनो है फार्मसी विषय जी की जानकारी करनी है ओके आ समझाती मने मनी क्वेश्चन है जा जवाब बची विया आहीं जो कोई नहीं समझायो से तो मने जो खूब खूब आभार आज पान ते मंच ते भेगा थियासु पाण से हाणे लिंक ओके